नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો ટોપિક ચાલુ છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોને વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કરી અને એના બાદ આપણે અલગ અલગ એવા 24 દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા હતા। શ્રી દંડક પ્રકરણ છે એના મુજબ, જેની અંદર જીવોને ટોટલ 24 દંડકોની અંદર બાયફર્કેટ કરીને બતાવ્યા છે અને એના બાદ એમની વિચારણા ટોટલ 24 દ્વારોની અંદર કરવામાં આવેલી છે। હવે આપણે અહીંયા દંડક પ્રકરણના હિસાબે શા માટે જોઈ રહ્યા છીએ? કારણ આપણા બૃહદ સંગ્રહણીની અંદર જ આપણે જોયું કે આપણે જે ગાથા પર પહોંચ્યા હતા ત્યાં ગ્રંથકારશ્રીએ 24 દંડકોની વિચારણા કરી છે આ 24 દ્વારોની અંદર। એટલે આપણે આ 24 દ્વારની અંદર તે જીવો છે એની વિચારણા કરી રહ્યા છીએ। એમાંથી આપણે ગતિ અને આ ગતિ દ્વાર જોઈ રહ્યા હતા। 24 દંડકોને વિશે ગતિ આ ગતિ તો જોઈ લીધી, પછી એડિશનલ આપણે જીવ વિચારની અંદર જે 563 ભેદો બતાવ્યા છે જીવોના, એના મુજબ એના હિસાબે ગતિ અને આ ગતિ કયા ભેદમાંથી કયા ભેદની અંદર થઈ શકે છે તેની અંદર આપણે વિચારણા કરી રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં। અને આપણે તિર્યંચ ગતિ જે છે લગભગ અહીંયા સુધી આપણું થયું છે। પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ એના વિશે આપણે જોઈ લીધું, એની ગતિ 521 ભેદમાં થઈ શકે અને પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદની અંદર કયા કયા ભેદમાંથી આવી શકાય, તો ટોટલ 267 જીવ ભેદમાંથી આવી શકાય આ બધા। એટલે આવા જે જીવો છે તેઓ મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ બની શકે છે, એ આપણે જોયું હતું। પછી પર્યાપ્ત ગર્ભજ ખેચર, તો આ જીવ મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં ક્યાં જઈ શકે? તો જીવભેદોની અંદર તેઓની ગતિ થઈ શકે છે, જેની અંદર બધા જ પ્રકારના મનુષ્ય 303ની અંદર તેઓ જઈ શકે। પછી તિર્યંચની આખી ગતિ એટલે 48 તિર્યંચના ભેદ છે 563માંથી, બધાની અંદર તેઓ જઈ શકે। દેવો જે છે એની અંદર માત્ર 162ની અંદર જઈ શકે, પણ 198 છે ને ટોટલ 563 જીવભેદમાંથી દેવોના, 198 બધાની અંદર નહીં જાય પણ માત્ર 162ની અંદર। કયા છોડીને? તો 9મો વૈમાનિકથી 12મો વૈમાનિક એ માઇનસ કરવાનું, 9 ગ્રેવ્યક અને 5 અનુત્તર, આટલા જે છે તે બધાની અંદર આ પર્યાપ્ત ગર્ભજ ખેચરો નહીં જઈ શકે। ઇન શોર્ટ જો જોઈએ તો ભવનપતિ વ્યંતર જ્યોતિષની અંદર જઈ શકે, વૈમાનિકની અંદર 8મા વૈમાનિક સુધી જઈ શકે, એનાથી ઉપર નહીં જાય, એ થઈ ગયું। અને એ જે અહીંયા આપણે જોયા એ બધા પર્યાપ્ત અપર્યાપ્ત આપ સમજી ગયા હશો। પછી નારકી, તો નરકની અંદર ક્યાં સુધી જઈ શકે તેઓ? તો નારકી તરીકે પહેલાથી ત્રીજી નરકની અંદર સુધી તેઓ ઉત્પન્ન થઈ શકે છે નેક્સ્ટ ભાવમાં આ લોકો, પર્યાપ્ત ગર્ભજ ખેચરો। હવે પર્યાપ્ત ગર્ભજ ખેચર કેવા ટાઈપના જીવો બની શકે નેક્સ્ટ ભાવમાં? તો ટોટલ 267 જીવભેદ જે આપણે અહીંયા જોયા હતા એ બધા આ ભાવની અંદરથી મૃત્યુ પામીને પર્યાપ્ત ગર્ભજ ખેચરપણે નેક્સ્ટ ભાવમાં ઉત્પન્ન થઈ શકે આ 267 જીવભેદવાળા જીવો। કેવા કેવા? તો જે કર્મભૂમિ છે એના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ટોટલ 30, પછી 101 અપર્યાપ્ત એવા સમોર્ષિમ મનુષ્ય એના જીવભેદ, પછી 48 તિર્યંચના ભેદ બધા, 81 દેવોના જીવભેદો, એની અંદર કયા નથી? 99 છે ટોટલ જીવભેદ। અહીંયા આપણે આગળ જ જોયું છે કે જ્યારે આપણે ગતિની અંદર વિચારણા કરતા હોઈએ આ જીવોની ગતિ ક્યાં થઈ શકે, તો એમાં આપણે દેવો અને નારકીઓના પર્યાપ્ત અપર્યાપ્ત બંને ભેદ ગતિના કોલમની અંદર જોઈ રહ્યા છીએ, પણ આ ગતિના કોલમની અંદર દેવો નારકીઓના પર્યાપ્ત અપર્યાપ્ત બંને ભેદ નહીં આવશે, પણ માત્ર પર્યાપ્તો ભેદ જ આવશે। કારણ અપર્યાપ્ત અવસ્થાની અંદર દેવ નારકીઓ મૃત્યુ નથી પામતા, મૃત્યુ જ નહીં પામે તો આ ગતિ તેમની બીજા જીવભેદની અંદર કઈ રીતે થઈ શકે? નહીં થાય। એટલે અહીંયા
દેવોના આપણે 81 જીવભેદ જોઈ રહ્યા છીએ અને એ 99 છે પર્યાપ્તા દેવો, એનામાંથી 81 જ પોસિબલ છે. કેટલા માઇનસ થયા છે? તો 18 માઇનસ થયા છે. કયા 18? તો 9મો થી 12મો કલ્પ એ વૈમાનિક અને નવગ્રહવેક 5 અનુત્તર, ટોટલ 18 જીવભેદ થયા છે પર્યાપ્તવાળા દેવોના. એટલે ક્યાં સુધી વાળા છે તેઓ પર્યાપ્ત ગર્ભજ ખેચર તરીકે ઉત્પન્ન થઈ શકે? તો ભવનપતિ બધા છે તેઓ આવી શકે આની અંદર. પછી વ્યંતર મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં આ બની શકે. પછી જ્યોતિષ્ક દેવો પણ અહીંયા આવી શકે, આ તરીકે ઉત્પન્ન થઈ શકે. અને પહેલાથી 8મા વૈમાનિક સુધીના દેવો છે તે બધા મૃત્યુ પામીને અહીંયા આવી શકે છે. પછી લોકાંતિક છે દેવો, એ બધા પણ અહીંયા માઇનસ નથી કર્યા ને, એટલે એનો મિનિંગ શું થયો કે 9 લોકાંતિક, 3 કિલ્બિશિક, પછી તિર્યન જૃંભક દેવો 10 પ્રકારના, પછી 15 પરમાધામી છે તે બધા પણ અહીંયા આ તરીકે ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં એમ. પછી નારકી, તો કયા જીવો, કઈ નારકીવાળા જીવો મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં પર્યાપ્ત ગર્ભજ ખેચર બની શકે? તો 7 નારકવાળા. એટલે કોઈક જીવ છે તે પહેલી, બીજી કે ત્રીજી કે ચોથી કે પાંચમી કે 7મી નરકનો પણ જો હોય જીવ, તો એ ભાવનું જે નારકીપણાનું એનો ભાવ છે એ કમ્પ્લીટ કરીને તે નેક્સ્ટ ભાવમાં પર્યાપ્ત ગર્ભજ ખેચર બની શકે છે. આ રીતે અહીંયા આપણે જોયું ટોટલ 267 જીવભેદની આ ગતિ થઈ શકે છે પર્યાપ્ત ગર્ભજ ખેચર જીવભેદની અંદર. પછી હવે નેક્સ્ટ પર્યાપ્ત ગર્ભજ ઉર પરિસર્પ, એની ગતિ, એટલે આ મૃત્યુ પામીને ક્યાં જઈ શકે? તો ટોટલ 523 જીવભેદોની અંદર તેઓ જઈ શકે છે. મનુષ્યના બધા જીવભેદ, તિર્યંશના બધા 48 જીવભેદ, દેવોના આગળ આપણે જોયું એ જ રીતે 8મા દેવલોક સુધીના દેવોની અંદર જઈ શકે, એનાથી ઉપર એટલે 9મો થી 12મો વૈમાનિકમાં નહીં જાય. પછી આ નવગ્રહવ્યક અને 5 અનુત્તરમાં એ નહીં જાય. શ્રી નારકીનો જોઈએ તો 5 નારકી સુધી જઈ શકે છે ઉર પરિસર્પ જીવો, એટલે 5 નારકી છે એના પર્યાપ્ત ભેદ કરીએ તો 10 જીવભેદ થઈ ગયા. એ જ રીતે દેવોના પણ જીવભેદ 162 પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણ્યા. ટોટલ કરી લઈએ તો 523 જીવભેદોની અંદર પર્યાપ્ત એવા ગર્ભજ ઉર પરિસર્પ જીવોની ગતિ થઈ શકે છે. ઉર પરિસર્પ એટલે કેવા? તો એક્ઝામ્પલ છે સર્પ જેવા. તો આપણે આગળ ભણ્યા છીએ કે સર્પની નીચલામાં નીચલી નરકની અંદર જો ગતિ થાય તો એ કઈ નીચલામાં નીચલી નરકની અંદર જઈ શકે? તો 5મી નરક સુધી જઈ શકે છે સર્પ, એ આપણે આગળ જોયું છે. એ જ અહીંયા આના ઉપરથી આપણે વેરીફાઈ કરી શકીએ અથવા તો કન્ફર્મ કરી શકીએ અથવા તો સમજી શકીએ એમ. પછી નેક્સ્ટ કયા જીવો નેક્સ્ટ ભાવની અંદર પર્યાપ્ત ગર્ભજ ઉર પરિસર્પ બની શકે, એટલે કોની આ ગતિ થઈ શકે આ જીવભેદની અંદર? તો ટોટલ 267. આગળ આપણે જે જોયું એ છે સેમ 267. કર્મભૂમિના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ટોટલ 30. 101 અપર્યાપ્ત એવા સમૂર્છિમ મનુષ્ય, તિર્યંચો બધા 48. અને દેવોની અંદર જોઈએ તો 99માંથી 18 માઇનસ કર્યા, એટલે ભવનપતિ વ્યંતર જ્યોતિષ્કો, અને વૈમાનિકની અંદર 8મો વૈમાનિક સુધીના એ બધા એની અંદરથી મૃત્યુ પામીને અહીંયા પર્યાપ્ત ગર્ભજ ઉર પરિસર્પ એની અંદર આવી શકે. એટલે ક્યાંથી નહીં આવે? તો 9માની અંદરથી નહીં આવે, અને એનાથી ઉપરવાળા બધા દેવલોકો છે એનામાંથી મૃત્યુ પામીને અહીંયા નહીં આવે. પછી નારકી, કઈ નારકીમાંથી આવી શકે આ તરીકે ઉત્પન્ન થઈ શકે? સર્પ વગેરે ઉર પરિસર્પો પર્યાપ્ત ગર્ભજ તરીકે ઉત્પન્ન થઈ શકે. તો 7 નરકના જીવો મૃત્યુ પામીને અહીંયા નેક્સ્ટ ભાવની અંદર પર્યાપ્ત ગર્ભજ એવા ઉર પરિસર્પ બની શકે છે. ટોટલ 267 જીવભેદ છે. પછી નેક્સ્ટ પર્યાપ્તા ગર્ભજ ભુજ પરિસર્પ, તેમની ગતિ ક્યાં થઈ શકે? તો ટોટલ 517 જીવભેદોની અંદર એમની ગતિ થઈ શકે છે. મનુષ્યના બધા જીવભેદમાં જઈ શકે, એટલે પર્યાપ્ત ગર્ભજ ભુજ પરિસર્પ કોઈ હોય તે મૃત્યુ પામીને બધા જ પ્રકારના મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં. 48 પ્રકારના તિર્યંચો બધા જીવભેદની અંદર ઉત્પન્ન થઈ શકે. દેવોની અંદર જોઈએ તો
કેવા દેવ બની શકે આ નેક્સ્ટ ભાવમાં ભુજ પરિસર્પો પર્યાપ્ત ગર્ભજો? 8મા દેવલોક સુધી જઈ શકે, પણ 9મો અને એનાથી ઉપરવાળા કોઈ પણ દેવની અંદર તે દેવ પણ એ ઉત્પન્ન નહીં થઈ શકે. પછી એટલે ટોટલ 162 દેવોના જીવભેદ એની અંદર જઈ શકે છે આ. પછી નરકની અંદર જોઈએ તો માત્ર પહેલી બીજી નરક સુધી જ જઈ શકે છે ભુજ પરિસર્પો. આ રીતે ટોટલ 517 જીવભેદની અંદર આમની ગતિ થઈ શકે છે. હવે આ ગતિ જોઈએ તો આ ગતિ 267 જે આની અંદર જોયું તો એ સેમ છે. આ બધા જીવો મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર પર્યાપ્ત ગર્ભ જેવા ભુજ પરિસર્પ તરીકે ઉત્પન્ન થઈ શકે છે. એના ઉપરથી આપણે અહીંયા શું સમજી શકીએ કે આની અંદર મનુષ્યના કેટલા છે જીવભેદો? તો 30 અને 101 ટોટલ 131 જીવભેદ છે માત્ર 303માંથી. અહીંયા કેટલા બધા માઇનસ કરી દીધા છે? તો અકર્મ ભૂમિના ટોટલ 60 જીવભેદ છે મનુષ્યના, એ બધા માઇનસ કર્યા. અને અંતરદ્વીપ છે 56, એના પર્યાપ્ત અપર્યાપ્ત 56 ને 56 112 એ જે છે તે બધા માઇનસ કરી દીધા આની અંદરથી. એટલે અકર્મ ભૂમિના અને 56 અંતરદ્વીપ એની અંદર જે મનુષ્ય ગણેલા છે એ કેવા હતા? તો યુગલિકો હતા. તો એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ અથવા તો સમજી શકીએ કે કોઈ પણ યુગલિક આપણે રૂલ શું હતું? કોઈ પણ યુગલિક છે, ભલે તે તિર્યંચ હોય કે મનુષ્ય હોય, અહીંયા મનુષ્ય યુગલિકની વાત ચાલુ છે. તો એવા જે છે અકર્મ ભૂમિવાળા અને 56 અંતરદ્વીપવાળા મનુષ્યો યુગલિકો, તેઓ મૃત્યુ પામીને તિર્યંચમાં ક્યાંથી આવી શકે? નહીં જ આવે ને. દેવ પણ જ ઉત્પન્ન થશે નેક્સ્ટ ભાવમાં. એટલે અહીંયા બધા જ માઇનસ થઈ ગયા છે. આના ઉપરથી આપણે એ પણ સમજી શકીએ, રૂલને અહીંયા વેરીફાય કે લાગુ કરી શકીએ. પછી બીજું આપણે એ પણ રૂલ જોયેલું હતું આગળ કે કોઈ પણ જે તિર્યંચો છે પર્યાપ્ત ગર્ભ તિર્યંચો, તેઓ જો દેવગતિની અંદર જાય તો મેક્ઝિમમ કયા દેવલોક સુધી જઈ શકે? તો 8મા દેવલોક સુધી જ જઈ શકે. એ અહીંયા વેરીફાઈ થઈ ગયો. પછી બીજો એ પણ હતો રૂલ કે કોઈ જે દેવ છે તે મૃત્યુ પામીને જો તિર્યંચની અંદર આવે તો ઊંચામાં ઊંચા કયા દેવલોકવાળા જે દેવો છે તેઓ તિર્યંચની અંદર આવી શકશે? પંચેન્દ્રિય તિર્યંચ ગર્ભ તરીકે ઉત્પન્ન થઈ શકે પર્યાપ્તા. તો 8મા દેવલોક સુધીવાળા દેવો, ભવનપતિ વગેરે તો આવી જ શકે, પણ વૈમાનિકવાળા જે છે તે 8મા દેવલોક સુધીવાળા જે છે તે પણ આવી શકે છે. એ પણ અહીંયા એ રૂલ આપણો જે છે એ વેરીફાઈ થઈ ગયો, અથવા તો આપણે એ પણ સમજી ગયા એ રૂલના હિસાબે જ છે આ ગતિ પણ. એટલે મેન શું છે આ ગતિ વગેરે જે છે આપણને એમ લાગે કે આટલું બધું છે, આટલા બધા ફિગર કઈ રીતે યાદ રહેશે? પણ આ રીતે આપણે જો વિચારવા ટ્રાય કરીએ, રૂલ્સને લાગુ કરીને અહીંયા જોઈએ, અથવા તો આ જે છે એના ઉપરથી આપણે રૂલને સમજવા ટ્રાય કરીએ, તો પછી આ ફિગર્સ કાઢવું બહુ ઇઝી થઈ જાય છે બધા ટાઈપના ગતિને આ ગતિના એમ. હા, તો આ જોયું આપણે પર્યાપ્ત ગર્ભજ ભુજ પરિસર્પો, એની ગતિ 517 જીવભેદમાં અને એમની આ ગતિ 267 જીવભેદમાંથી પોસિબલ છે. નેક્સ્ટ છે અપર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય 5 પ્રકારના. એટલે અપર્યાપ્ત કેવા? તો જલચર, ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ અને ખેચર. 5 પ્રકારના જે છે અપર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો, એમની ગતિ ક્યાં થઈ શકે? તો 179 જીવભેદની અંદર થઈ શકે. કેવા જીવો તેઓ બની શકે નેક્સ્ટ ભાવમાં? તો કર્મભૂમિના પર્યાપ્તા અને અપર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્ય તરીકે તેઓ ઉત્પન્ન થઈ શકે છે. કર્મભૂમિ 15 છે, પર્યાપ્ત અપર્યાપ્ત કરી લઈએ તો 15 × 30 એ 30નો આવી ગયો ફિગર. પછી અપર્યાપ્ત સમૂર્છિમ મનુષ્ય તરીકે પણ તેઓ ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં. એ કેટલા છે? તો 101. પછી 48 જીવભેદ છે તિર્યંચના ટોટલ, એ બધાની અંદર આ જીવો ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં. પણ ક્યાં નહીં જાય? તો અહીંયા આપણે જોઈ શકીએ, એક તો મનુષ્ય ગતિ છે આ અહીંયા, અને તિર્યંચ ગતિ છે, પણ કઈ ગતિઓ નથી? તો દેવગતિ નથી ને નરક ગતિ નથી, એનો એક પણ જીવભેદ અહીંયા નથી એ. અને બીજું કોઈ પણ યુગલિકના જીવભેદ પણ અહીંયા નથી, એ આપણે જોઈ શકીએ. એના ઉપરથી બીજો રૂલ આપણને યાદ કરવાનો. કેવો રૂલ હતો?
કોઈ પણ અપર્યાપ્ત એવો જે ગર્ભસ્થ તિર્યંશ હોય કે કોઈ પણ અપર્યાપ્ત કોઈ પણ ટાઈપના જીવો હોય તે નેક્સ્ટ ભાવની અંદર દેવ નહીં બને, નારકી નહીં બને અને યુગલિક પણ નહીં બને. એ રૂલ અહીંયા આપણે સમજી શકીએ. આ કેવા છે? અપર્યાપ્ત ગર્ભસ્થ તિર્યંશ પંચેન્દ્રિયનો મિનિંગ શું છે કે આ જીવો પોતાના આ ભાવની અંદર સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નથી કરી શકવાના. બીજા વર્ડ્સમાં આ જીવો કેવા છે? તો લબ્ધિ અપર્યાપ્ત છે, કે જે અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામવાના છે. તો આવા જીવોની ગતિ દેવ તરીકે નહીં થઈ શકે, એટલે આ મૃત્યુ પામી નેક્સ્ટ ભાવમાં દેવ નહીં બને. એ આપણે આગળ જોયેલું જ છે રૂલ, એ જ અહીંયા લાગુ પડે છે. દેવ નહીં બને, નારકીય નહીં બને અને યુગલિકના ભાવની અંદર પણ આ જીવો નહીં જાય છે. પછી આવા જીવભેદ તરીકે કોણ ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં? એટલે આની અંદર આ ગતિ ક્યાંથી થઈ શકે? તો આ સેમ 179 જીવભેદ જે અહીંયા જોઈએ સેમ 15 કર્મભૂમિના પર્યાપ્તા અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, તેઓ મૃત્યુ પામીને ટોટલ 30 જીવભેદ છે એ મૃત્યુ પામીને આવી શકે આની અંદર. અથવા તો 101 અપર્યાપ્ત એવા સમૂર્છિમ મનુષ્યના જીવભેદ છે, તેઓ મૃત્યુ પામીને આવા ભાવની અંદર ઉત્પન્ન થઈ શકે. અથવા તો બધા જ પ્રકારના તિર્યંચો 48, એ 48 જીવભેદો મૃત્યુ પામીને અપર્યાપ્ત ગર્ભસ્થ તિર્યંશ પંચેન્દ્રિય બની શકે નેક્સ્ટ ભાવમાં. આ રીતે ટોટલ 179 જીવભેદની અંદર ગતિ અને એ જ 179 જીવભેદમાંથી આ ગતિ અપર્યાપ્ત ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિયની વિશે આપણે સમજ્યા, જેના 5 જીવભેદો છે. જલચર, પછી ચતુષ્પદ, ઉદ પરિસર, ભુજ પરિસર્પ અને ખેચર, આવા પ્રકારના જે હોય એમની ગતિ આ ગતિ જોઈ. પછી નેક્સ્ટ છે મનુષ્ય. મનુષ્યોની ગતિ અને આ ગતિ. મનુષ્યના ટોટલ જીવભેદ કેટલા છે? 303. એમના વિશે આપણે જોશું. સૌથી પહેલાં કર્મભૂમિના પર્યાપ્ત એવા મનુષ્યો, 15 કર્મભૂમિ છે, એના જીવભેદ કેટલા થાય છે પર્યાપ્ત ગર્ભજ મનુષ્યના કર્મભૂમિના? તો 15. એમની ગતિ જોઈએ તો બધા જ 563 જીવભેદ છે ટોટલ, એ બધા જની અંદર તેમની ગતિ થઈ શકે. એટલે કોઈ પણ પર્યાપ્ત એવો કર્મભૂમિનો મનુષ્ય છે તે મૃત્યુ પામીને 563 જીવભેદ છે એ બધા જની અંદર જઈ શકે છે. એના માટે કોઈ પણ રોકટોક નથી, દરવાજા બંધ નથી. પછી આવા પ્રકારનો જીવભેદ એટલે કે પર્યાપ્ત કર્મભૂમિના મનુષ્ય તરીકે કોણ ઉત્પન્ન થઈ શકે? એટલે આ ગતિ ક્યાંથી થઈ શકે આની અંદર? તો 276 જીવભેદમાંથી. કયા? તો કર્મભૂમિ 15 છે એના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ટોટલ 30 જીવભેદ. 101 અપર્યાપ્ત એવા સમૂર્છિમ મનુષ્ય, એનામાંથી મૃત્યુ પામીને આવી શકે અહીંયા આ ભાવની અંદર. પછી તિર્યંશ ગતિના કેટલા છે ટોટલ જીવભેદ? 48, એનામાંથી માત્ર 40 જીવભેદમાંથી આવી શકે. કોને માઇનસ કર્યા? તો આપણે આગળ રૂલ જોયું હતું, તેવું કાંઈ વાવું કાંઈ મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં ક્યારે પણ મનુષ્ય નહીં બને. એટલે ક્યારે પણ એટલે તરતનો કન્ઝિક્યુટિવ ભાવ છે એની અંદર. પછી વચમાં બીજા કોઈ ભાવ કરીને પાછું મનુષ્ય બની શકે છે. પણ અહીંયા આપણે શું જોઈ રહ્યા છીએ કે આ ભાવમાંથી મૃત્યુ પામીને ડિરેક્ટલી આ ભાવની અંદર કોણ આવી શકે? તો એની અંદર તેવું કાંઈ 4 પ્રકારના. હવે 4 પ્રકારના એટલે કયા? તો 563 જીવભેદમાં તેવું કાંઈના પ્રકાર કેટલા છે? તો સૂક્ષ્મ, બાદર ને પર્યાપ્ત અપર્યાપ્ત એ છે. સૂક્ષ્મ પર્યાપ્ત તેવું કાંઈ, સૂક્ષ્મ અપર્યાપ્ત તેવું કાંઈ, બાદર પર્યાપ્ત તેવું કાંઈ ને બાદર અપર્યાપ્ત તેવું કાંઈ. આ રીતે થઈ ગયા ટોટલ 4 પ્રકાર. એ જ રીતે 4 પ્રકાર આ વાયુકાયના જીવભેદો 4. તો તેવું વાવુના ટોટલ 8 જીવભેદો માઇનસ કરી દીધા છે 48 તિર્યંશના જીવભેદમાંથી. એના ઉપરથી આપણે એ સમજી ગયા કે તેવું કાંઈ વાવુકાયનામાંથી મૃત્યુ પામીને મનુષ્ય તરીકે ઉત્પન્ન નહીં થઈ શકે. પછી દેવો ન જોઈએ તો કેટલા છે? 99 જીવભેદો. માત્ર 99 અપર્યાપ્ત છે, આપણે આગળ જોયું એના મુજબ 99 અપર્યાપ્ત જીવભેદ જે દેવોના એ બધા માઇનસ કર્યા છે. અને નરકના છે, નરક ગતિના, એનું જોઈએ તો માત્ર 6 નરકમાંથી. આપણે આગળ એ પણ રૂલ લગભગ જોયું છે બૃહદ સંગ્રહણીની અંદર.
આવેલું છે તે કે 7મી નરકના જીવો મૃત્યુ પામીને ક્યારે પણ મનુષ્ય નહીં બને તરતના નેક્સ્ટ ભાવમાં, પણ તેઓ કમ્પલસરી કોણ બને? 7મી નરકવાળા નારકી પોતાનું આયુષ્ય કમ્પ્લીટ કરીને કેવા ભાવની અંદર ઉત્પન્ન થાય નેક્સ્ટ ભાવમાં? તો કમ્પલસરી પર્યાપ્ત એવો ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય એની અંદર જ જાય, પણ તે મનુષ્ય નહીં બને નેક્સ્ટ ભાવમાં. એટલે અહીંયા માત્ર 6 નરકના જીવો એ નેક્સ્ટ ભાવની અંદર પર્યાપ્ત એવા કર્મભૂમિના મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે, એ સમજ્યા? અને અહીંયા આગળ જ આપણે જે પ્રમાણે જોયું એ જ રીતે સેમ સમજવાનું. આ ગતિ જોઈ રહ્યા છીએ એની અંદર દેવ અને નારકી બંનેના માત્ર પર્યાપ્ત જીવભેદ જ આવશે, પણ અપર્યાપ્ત જીવભેદ અહીંયા નહીં આવે. કારણ દેવ નારકી અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ નહીં પામે. મૃત્યુ જ નહીં પામે તો બીજી કોઈ ગતિની અંદર જશે જ નહીં. આ રીતે ટોટલ આપણે અહીંયા જોયું મનુષ્યના જીવભેદ ટોટલ કેટલા છે? તો 30 અને 101. 131 જીવભેદ મનુષ્યના 303માંથી. પછી તિર્યંચના 48માંથી 40 જીવભેદ, દેવોના જીવભેદમાંથી 99 પર્યાપ્તા એવા જીવભેદો, અને નારકીઓના 14 જીવભેદમાંથી 6 પર્યાપ્ત એવા નારકો. એટલા ટોટલ 276 જીવભેદવાળા જે છે જીવો, તેઓ મૃત્યુ પામીને પર્યાપ્ત એવા કર્મભૂમિના મનુષ્ય બની શકે છે નેક્સ્ટ ભાવમાં. આના ઉપરથી આપણે શું સમજી શકીએ કે આપણો પ્રીવિયસ ભાવ કેવો હોઈ શકે? તો આ 276 જે છે જીવભેદો એનામાંથી કોઈક હોઈ શકે છે, કારણ આપણે કોણ છીએ? હમણાં પર્યાપ્ત એવા કર્મભૂમિના મનુષ્ય છીએ. એટલે આપણો પ્રીવિયસ ભાવ આવામાંથી, આ બધામાંથી કોઈક એક હોવું જોઈએ, પણ આનાથી સિવાય બીજો કોઈ ભાવ આપણો નહીં હોઈ શકે પોસિબલ. આના ઉપરથી આપણે એ સમજી ગયા. પછી અપર્યાપ્ત એવા કર્મભૂમિના મનુષ્ય અથવા તો કર્મભૂમિના અપર્યાપ્ત મનુષ્ય ટોટલ 15 પ્રકારના. એમની ગતિ ક્યાં થઈ શકે? તો 179 જીવભેદોની અંદર ગતિ થઈ શકે. એ આપણે આગળ જે જોયું અપર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, એમની અંદર પણ હતું 179નો ફિગર, એ જ સેમ છે અહીંયા 179 જીવભેદોની અંદર ગતિ. કયા? તો 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય અને 15 કર્મભૂમિના અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, ટોટલ 30. 101 અપર્યાપ્ત સમોચ્ચી મનુષ્ય અને તિર્યંચના 48 બધા જીવભેદો એની અંદર અપર્યાપ્ત મનુષ્ય જઈ શકે છે. એટલે અપર્યાપ્ત કર્મભૂમિના 15 મનુષ્ય એ જઈ શકે છે, એમની ગતિ થઈ શકે. હવે આ ગતિ ક્યાંથી થઈ શકે? તો અહીંયા આપણે આજે જોયું હતું 179 આનું અપર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયનું, એ સેમ 179 સમજવાનું જે અહીંયા આપણે સેમ ટુ સેમ જોયું હતું સેમ. એટલે ગતિનો આપણે કોપી કર્યો અહીંયા અપર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયની જેમ જ અપર્યાપ્ત કર્મભૂમિના 15 મનુષ્ય એની ગતિ પણ સેમ 179માં પોસિબલ છે, પણ આ ગતિની અંદર એક ફેર પડશે. શેનું ફેર પડશે? તો તેવું વાવકાયનું. બસ તેવું કાંઈ વાવકાય મૃત્યુ પામીને મનુષ્ય ગતિની અંદર નહીં આવી શકે. એના હિસાબે આ ગતિનું જે આ છે એની અંદર 179 જે છે આનામાંથી 8 તેવુકાય ને વાવકાયના ફિગર માત્ર માઇનસ કરવાના. 4 તેવુકાય 4 વાવકાય. રૂલ સેમ એપ્લાય થાય છે. આપને મેઇન જે બેઝિક રૂલ છે યાદ રાખવાનું. કોઈ પણ જીવ તેવુકાયના ભાવમાંથી તરત નેક્સ્ટ ભાવમાં મનુષ્ય નહીં બને, ભલે કોઈ પણ પ્રકારનો મનુષ્ય હોય તો એ નેક્સ્ટ ભાવમાં મનુષ્ય જ નહીં જ બને તેવુકાય વાવકાય મૃત્યુ પામીને. એટલે આ 48 જીવભેદ જે છે તિર્યંચના એનામાંથી 4 તેવુકાય 4 વાવકાય માઇનસ કરી દીધા. 179 હતા એનામાંથી 8 જીવભેદ આના ટોટલ માઇનસ કર્યા. 179 માઇનસ 8 કર્યું, 171 છે પોસિબલ. હવે આટલા જે જીવભેદો છે એનામાંથી મૃત્યુ પામીને કોઈક જીવ અપર્યાપ્ત એવો કર્મભૂમિનો મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે છે 15 જીવભેદોની અંદર. આ જાણ્યું. પછી આ છે હવે યુગલિકોના. સૌથી પહેલા પર્યાપ્ત એવા હિમવંતના મનુષ્ય. હિમવંત ક્ષેત્ર છે અને એવા ટાઈપનું મિરર ઇમેજ છે હિરણ્યવંત ક્ષેત્ર. હિમવંત ક્ષેત્ર ક્યાં છે? તો આપને ખ્યાલમાં છે
આપણે આગળ જોઈ ગયા છીએ. ક્યાં છે? દક્ષિણ સાઈડના અર્ધા જંબુદ્વીપ. આપણે જંબુદ્વીપની અપેક્ષા જો જોઈએ તો દક્ષિણ સાઈડે આવે છે હિમવંત ક્ષેત્ર. ભરત ક્ષેત્રના પાછળ આવે લઘુ હિમવંત પર્વત, પછી હિમવંત ક્ષેત્ર આવે, પછી મહાહિમવંત પર્વત આવે વગેરે. અને એ જ રીતે ઉત્તર સાઈડ હોય છે હિરણ્યવંત ક્ષેત્ર. મિરર ઇમેજ આનો ટાઈપનું આપણે કહી શકીએ એવું. એટલે આ બંનેનો ગતિ અને આ ગતિ સેમ જ હશે. હિરણ્યવંત ક્ષેત્ર અને હિમવંત ક્ષેત્ર એ બંનેની અંદર કેવા પ્રકારનો આરો ચાલુ હોય છે? જો અવસરપીણીના આપણો આરો જે હતું એના સાથે કમ્પેર કરીએ તો ત્રીજા આરા જેવો કાળ છે ત્યાં. પણ ઉતરતો ચડતો નથી, પણ કોન્સ્ટન્ટ છે, પણ ત્રીજા આરા જેવો હોય છે. એ આપણે આગળ જોયું છે. એટલે મેઇન શું છે વાત, કે આ બંનેની અંદર સિમિલેરિટી છે એમ. એટલે આ બંનેની ગતિ સેમ હશે ને આ ગતિ પણ સેમ હશે. તો પર્યાપ્ત એવા હિમવંત ક્ષેત્રના મનુષ્ય કેટલા છે? હિમવંત ક્ષેત્ર 5 છે. એક જંબુદ્વીપનો, ધાતકી ખંડના 2 અને અર્ધ પુષ્કરવર્તી દ્વીપના 2, ટોટલ 5 હિમવંત ક્ષેત્ર છે. હવે આ જીવો જે છે એમની ગતિ ક્યાં થઈ શકે? એટલે આ તરીકેના ભવમાંથી તે મૃત્યુ પામીને ક્યાં જઈ શકે? તો 126 જીવભેદોની અંદર જઈ શકે. કયા? તો પર્યાપ્તા અને અપર્યાપ્ત એવા દેવ કયા કયા છે? તો 20 પ્રકારના ભવનપતિ, 30 પરમાધામી, 32 વ્યંતર, 20 તિર્યંગ ઝૃંભક, 20 જ્યોતિષી, 2 સૌધર્મ એટલે પહેલા વૈમાનિક અને સૌધર્મ કિલ્બિશિક. અહીંયા સુધી તેઓ જઈ શકે છે. અને અહીંયા 20 ભવનપતિને આ રીતે શા માટે છે? તો પર્યાપ્ત અને અપર્યાપ્તા છે. ભવનપતિ તો 10 જ છે, પણ 10 પર્યાપ્ત 10 અપર્યાપ્ત. એ જ રીતે પરમાધામી 15 જ છે, 15 પર્યાપ્ત 15 અપર્યાપ્ત. 8 વ્યંતર 8 વાણવ્યંતર. પર્યાપ્તને અપર્યાપ્ત કરી લે તો 32. એ જ રીતે ત્રિયંગ ઝૃંભક 10 છે, પર્યાપ્ત અપર્યાપ્ત કરીએ તો 20. જ્યોતિષીઓ ચર અચર પર્યાપ્ત અપર્યાપ્ત એ રીતે કરીએ 5 ચર 5 અચર, અને એ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એ કરી લઈએ તો 5 × 2 × 2 થઈ જાય 20. પહેલો વૈમાનિક પર્યાપ્ત અપર્યાપ્ત અને આ પણ પર્યાપ્ત. એ રીતે ટોટલ 126 જીવભેદો છે. એની અંદર આ જીવો જઈ શકે છે મૃત્યુ પામીને. એ જ રીતે સેમ પર્યાપ્ત હિરણ્યવંત ક્ષેત્રના જે યુગલિકો છે, મનુષ્ય જે છે, એમના માટે સેમ સમજવાનું આવું. 126 જીવભેદોની અંદર ગતિ એમની થઈ શકે છે. આના ઉપરથી આપણે શું સમજી શકીએ કે આ જીવો ક્યાં સુધી જઈ શકે છે? તો પહેલા વૈમાનિક સુધી જઈ શકે. બીજા વૈમાનિકની અંદર આ નથી જતા. પછી એમની આ ગતિ. એટલે કેવા જીવો મૃત્યુ પામીને હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રના પર્યાપ્ત એવા મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે? તો 20 જીવભેદો એનામાંથી મૃત્યુ પામીને ત્યાં ઉત્પન્ન થઈ શકાય. 15 કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને 5 પ્રકારના પર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંજ પંચેન્દ્રિય. બસ ટોટલ 20 જીવભેદોમાંથી કોઈક જીવ મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રના પર્યાપ્ત મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે આપણે જોયું. અને અહીંયા આપણે એ પણ સમજી શકીએ કે કોઈ પણ એકેન્દ્રિય નથી, 2 ઇન્દ્રિયમાંથી અને અહીંયા આવે યુગલિકમાં નહીં ઉત્પન્ન થાય. પછી કોઈ પણ દેવ નેક્સ્ટ ભાવમાં યુગલિક નહીં બને, એ રૂલ પણ અહીંયા આપણે સમજી ગયા. કોઈ પણ નારકી મૃત્યુ પામી નેક્સ્ટ ભાવમાં યુગલિક નહીં બને. પછી અપર્યાપ્તા કોઈ પણ જીવ મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવમાં યુગલિક નહીં બને. સમૂર્છિમ જીવો પણ અહીંયા આ જે છે પર્ટિક્યુલર એના માટે સમજી શકીએ. તેઓ મૃત્યુ પામીને અહીંયા નથી આવતા. હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રના મનુષ્ય તરીકે ઉત્પન્ન નથી થતા. પછી નેક્સ્ટ પર્યાપ્તા એવા હરિવંશ ક્ષેત્રના મનુષ્ય એ અને રમ્ય ક્ષેત્રના પર્યાપ્તા એવા મનુષ્ય એના 5 આપણે જાણ્યું. જંબુદ્વીપ વગેરેના હરિવર્ષ ક્ષેત્ર કેટલા છે? જંબુદ્વીપમાં 1, ધાતકી ખંડમાં 2, અર્ધ પુષ્કરમાં 2, ટોટલ 5. અને એ જ રીતે રમ્ય ક્ષેત્ર એ પણ 5. હરિવર્ષ ક્ષેત્ર ક્યાં છે? તો ભરત ક્ષેત્ર છે, પછી લઘુ હિમવંત પર્વત, પછી હિમવંત ક્ષેત્ર, પછી મહાહિમવંત પર્વત. એના બાદ આવે છે હરિવર્ષ ક્ષેત્ર. એના બાદ આવે નિષદ પર્વત. એના બાદ આવે મહાવિદેશ ક્ષેત્ર.
એ રીતે આપણે આગળ જોયું છે. એ મહાવિદેશ ક્ષેત્રની બાદ નીલવંત પર્વત આવે, એના બાદ રમ્યક ક્ષેત્ર આવે, એના બાદ ઉપર જઈએ તો રૂકમી પર્વત આવે, એના બાદ ઉપર જઈએ તો હિરણ્યવંશ ક્ષેત્ર આવે, એના બાદ ઉપર જઈએ તો શિખરી પર્વત આવે, એના બાદ ઉપર જઈએ તો છેલ્લું ઐરાવત ક્ષેત્ર આવે. આ રીતે ટોટલ આપણે ક્ષેત્ર પર્વત જોઈ લીધા છે. એટલે આપણે આ બંનેને જોઈએ તો એ બંને કેવા છે? મિરર ઇમેજ જેવા છે, જેનામાંથી હરિવર્ષ ક્ષેત્ર છે દક્ષિણ સાઈડે અને રમ્યક ક્ષેત્ર છે ઉત્તર સાઈડે. દક્ષિણ અને ઉત્તર કોનું? તો મેરુ પર્વતનો ઉત્તર ને દક્ષિણ સાઈડ, અથવા તો જંબુદ્વીપના ઉત્તર સાઈડના ભાગ જે છે એની અંદર છે રમ્યક ક્ષેત્ર અને આ છે દક્ષિણ સાઈડના ભાગમાં. જે પ્રમાણે આ બંને હતા મિરર ઇમેજ જેવા, એ રીતે આ બંને પણ મિરર ઇમેજ જેવા સમજવાના. એટલે એના હિસાબે આ બંનેના માટે પણ ગતિ અને આ ગતિ સેમ જ હશે. તો આ બંનેનું ગતિ જોઈએ તો, એટલે કોઈક જીવ પર્યાપ્ત એવા હરિવર્ષ ક્ષેત્રનો મનુષ્ય હતો, ત્યાંથી મૃત્યુ પામીને ક્યાં જઈ શકે? તો 128 જીવભેદની અંદર જઈ શકે. કેવા કેવા? તો બધા દેવના જ જીવભેદ હશે, કારણ આ યુગલિક છે અને યુગલિક માટે રૂલ જ છે કે એ મૃત્યુ પામી કમ્પલસરી દેવ જ બનશે. આ બધા જીવભેદો દેવના જ હશે. સ્ટાર્ટ કરીએ. દેવોના જીવભેદ 128. 20 ભવનપતિ એટલે 10 પ્રકારના પર્યાપ્ત અને 10 અપર્યાપ્ત ભવનપતિ. પરમાધામી 15 પર્યાપ્ત ને 15 અપર્યાપ્ત, ટોટલ 30. વ્યંતર નિકાયના જે છે એટલે વ્યંતર વાણવ્યંતર 8 પર્યાપ્ત ને અપર્યાપ્ત 32 જીવભેદ થઈ ગયા. તિર્યંગ ચુંબક 10 પર્યાપ્ત ને અપર્યાપ્ત 20 થઈ ગયા ટોટલ. જ્યોતિષીઓ ચર અચર પર્યાપ્ત અપર્યાપ્ત ટોટલ 20. સૌધર્મ એટલે પહેલો વૈમાનિક પર્યાપ્ત અપર્યાપ્ત, બીજો વૈમાનિક ઈશાન એ પણ પર્યાપ્ત અપર્યાપ્ત ટોટલ 2 થઈ ગયા. અને 2 સૌધર્મ કિલ્બિશિક એટલે કિલ્બિશિક જે છે ત્યાં નીચે તે 1 કિલ્બિશિકની અંદર એ પણ પર્યાપ્ત ને અપર્યાપ્ત પહેલા કિલ્બિશિક સુધી. ત્યાં સુધી આ જીવો મૃત્યુ પામીને ઉત્પન્ન થઈ શકે છે. ટોટલ કેટલા થઈ ગયા? 128 જીવભેદો થઈ ગયા. હવે આવા જીવભેદ અથવા તો આવા ભવની અંદર કોણ આવી શકે? તો જે અહીંયા આવી શકતા હતા 20 જીવભેદો, આની અંદર હિમવંત હિરણ્યવંતની અંદર એ જ સેમ 20 જીવભેદો સમજવાના આમના માટેની આ ગતિમાં પણ. કોણ છે? તો 15 કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને 5 પર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિય. 5 પર્યાપ્ત ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિયની અંદર કોણ છે? 5. તો એ સેમ પર્યાપ્ત ગર્ભજ જલચર, પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ, પર્યાપ્ત ગર્ભજ એવા ઉર પરિસર, પર્યાપ્ત ગર્ભજ એવા ભુજ પરિસર અને પર્યાપ્ત ગર્ભજ એવા ખેચર. 8 થઈ ગયા ટોટલ 5 જીવભેદો. એ અને મનુષ્યના 15 અને 5 થઈ ગયા 20. આ 20 જીવભેદ છે એમની આ ગતિ થઈ શકે છે પર્યાપ્ત એવા રમ્ય ક્ષેત્ર અને પર્યાપ્ત એવા હરિવર્ષ ક્ષેત્રના મનુષ્ય તરીકે. એમ અહીંયા સુધી આપણે જાણ્યું. પછી પર્યાપ્ત એવા ઉત્તર કુરુક્ષેત્રના મનુષ્યો, અને આના માટે જોઈએ તો ઉત્તર કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે? તો મહાવિદેશ ક્ષેત્રની અંદર આવેલું છે. એ પણ મેરુ પર્વત છે એના ઉત્તર સાઈડ છે, એટલે નોર્થ સાઈડ ત્યાં રહેલું છે ઉત્તર કુરુક્ષેત્ર. એની અંદર ઉત્પન્ન થનારા એવા મનુષ્યો જે પર્યાપ્તા હોય છે એમને અહીંયા 5 જીવભેદોની અંદર બતાવ્યા છે. એ ઉત્તર કુરુ 1 છે આપણા જંબુદ્વીપમાં, 2 છે ધાત્રી ખંડમાં અને 2 છે અર્ધ પુષ્કર દ્વીપમાં. ટોટલ 5 છે ઉત્તર કુરુક્ષેત્રો. એની અંદર ઉત્પન્ન થનારા મનુષ્યો એના 5 જીવભેદો. એમની ગતિ ક્યાં થઈ શકે? તો 128 અહીંયા જે આપણે જોયું એ બધાની અંદર. અને આમની આ ગતિ ક્યાંથી થઈ શકે? તો આ 20 જીવભેદો અહીંયા આપણે જોયા એનામાંથી આવી શકે છે, આ તરીકે ઉત્પન્ન થઈ શકે. બસ. એટલે અહીંયા આપણે શું જાણી શકીએ કે ઉત્તર કુરુક્ષેત્રવાળા જે યુગલિકો છે તે ક્યાં સુધી જઈ શકે દેવલોકમાં? તો બીજા દેવલોક સુધી જઈ શકે છે. ઈશાન દેવલોક સુધી અહીંયા બતાવ્યું છે, એના ઉપરથી આપણે સમજી શકીએ બીજા દેવલોક સુધી જઈ શકે. એના ઉપર ઉત્પન્ન નહીં થાય કોઈ પણ યુગલિકો, એ છે. અને આપણે રૂલ યાદ કરવાનું. શું હતું રૂલ આપણું? કે કોઈ પણ યુગલિક
મૃત્યુ પામીને કયા દેવલોક સુધી જઈ શકે, એના માટે આયુષ્યનો એક રિલેશન હતું. શું હતો રૂલમાં કે યુગલિકપણાના ભાવની અંદર જેટલા પ્રમાણનું આયુષ્ય હતું એનું એ જ સેમ પ્રમાણનું આયુષ્યવાળા દેવભાવની અંદર અથવા તો યુગલિકના ભાવના કરતાં કંઈક ન્યૂન એવા આયુષ્યવાળા દેવભાવની અંદર તે ઉત્પન્ન થઈ શકે છે યુગલિક નેક્સ્ટ ભાવમાં. એ જ હતું આપણું રૂલ. અને યુગલિક મેક્સિમમ કેટલા આયુષ્યવાળા હોઈ શકે, તો 3 પલ્યોપમના આયુષ્યવાળા હોઈ શકે છે. અને 3 પલ્યોપમનું આટલું નાનું આયુષ્ય કેટલા દેવલોક સુધી હોઈ શકે છે, તો માત્ર બીજા દેવલોક સુધી જ હોઈ શકે. એનાથી ઉપર જો જોઈએ તો સાગરોપમોના હોય છે જગન્ય આયુષ્યો પણ, એટલે ત્યાં તો તેઓ નહીં જ જઈ શકે. એ રૂલ આપણે યાદ કરીએ તો એના ઉપરથી આ બધા આપણે ડિરાઈવ કરી શકીએ, અથવા તો આ જે છે એ ભણ્યા પાછળ આપણે એ રૂલને પાક્કું કરી શકીએ, વિચારી શકીએ એમ. હા, તો આ જોયું આપણે કે પર્યાપ્ત ઉત્તર કુરુક્ષેત્રના જે છે જીવો મનુષ્યો, એમની ગતિ અને આ ગતિ ક્યાં થઈ શકે છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ શું છે, આપણે બૃહદ સંગ્રહણી આપણો જે ટોપિક છે એની અંદર આ બહુ પહેલાં જ ભણી ગયા છીએ. વૈમાનિક દેવો છે એના જગન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલા પોસિબલ છે, કયા કયા વૈમાનિકની અંદર. તો આપણે અહીંયા જોઈ શકીએ કે પહેલો વૈમાનિક છે એની અંદર જગન્ય આયુષ્ય કેટલું છે, 1 પલ્યોપમ. ઉત્કૃષ્ટ તો જોવાનું જ નહીં, સાગરોપમમાં છે. એટલે યુગલિક એનું કેટલું હતું, ઉત્કૃષ્ટ આયુષ્ય 3 પલ્યોપમનું હતું. તો 3 પલ્યોપમનું આયુષ્ય એનું જે હોય તે કયા દેવલોકની અંદર એ એલિજિબિલિટી ધરાવે છે, 3 પલ્યોપમનું આયુષ્ય કયા દેવલોકની અંદર પોસિબલ છે વૈમાનિકમાં જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ. પહેલો વૈમાનિકની અંદર 3 પલ્યોપમ આવી શકે. 1 પલ્યોપમ છે જગન્ય, તો 3 પણ હોઈ શકે. બીજો દેવલોક છે એની અંદર 1 પલ્યોપમથી અધિક છે જગન્ય આયુષ્ય, એટલે 3 પલ્યોપમ વાળો જે યુગલિક છે તે નેક્સ્ટ ભાવની અંદર બીજા દેવલોકની અંદર પણ ઉત્પન્ન થઈ શકે એ રૂલ મુજબ. પછી ત્રીજા દેવલોકનું જોઈએ આયુષ્ય, તો જગન્ય જ આયુષ્ય કેટલું છે, 2 સાગરોપમનું. ચોથાનું એનાથી હજી વધારે, 2 સાગરોપમથી કંઈક અધિક. તો એ જો રૂલ આપણે જોઈ યુગલિકોને માટેનું કે પોતાના યુગલિકપણાના આયુષ્ય જેટલું છે એ ભાવની અંદર એટલું જ સેમ આયુષ્યવાળા દેવની અંદર ઉત્પન્ન થાય નેક્સ્ટ ભાવના યુગલિક, અથવા તો એનાથી કંઈક ન્યૂન આયુષ્યવાળા દેવની અંદર તે જાય. તો યુગલિકનો પોતાનો ઉત્કૃષ્ટ આયુષ્ય જ કેટલું છે, 3 પલ્યોપમ. તો એનો સમાન 3 પલ્યોપમનું આયુષ્ય ક્યાં સુધી પોસિબલ છે, તો બીજા દેવલોક સુધી જ પોસિબલ છે. એટલે તે યુગલિક બીજા સુધી જ જઈ શકશે, એના ઉપર નહીં જાય. આ આપણે જોયું હતું આગળ, એના ઉપરથી આ આપણે સમજી શકીએ. આ વાળું એમાંય આ જે છે હરિવર્ષ ક્ષેત્રના યુગલિકો, એમના આયુષ્ય કેટલા હોય છે, ઉત્કૃષ્ટ તો 2 પલ્યોપમ. હિમવંત અને હિરણ્યવંશ ક્ષેત્રના યુગલિકનો ઉત્કૃષ્ટ આયુષ્ય 1 પલ્યોપમ. આમના ઉત્કૃષ્ટ આયુષ્ય હરિવર્ષ અને રમ્યકવાળાનું 2 પલ્યોપમ. આ ઉત્તર કુરુ અને દેવકુરુવાળા જે છે એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય 3 પલ્યોપમ. આટલું હોય છે. એટલે મેક્સિમમ પોસિબલ કેટલું છે, તો 3 પલ્યોપમ છે. અને આ જે છે એ માત્ર ફર્સ્ટ દેવલોક સુધી જ જઈ શકે છે. એમનું ઉત્કૃષ્ટ કેટલું બતાવ્યું આપણે, 1 પલ્યોપમ હોય છે આયુષ્ય. અને આ આપણે જોયું આ વાળું, એની અંદર 1 પલ્યોપમનું આયુષ્ય કયા દેવલોકની અંદર હોઈ શકે, તો માત્ર ફર્સ્ટ દેવલોકની અંદર જ હોઈ શકે. પણ બીજા દેવલોકની અંદર તો 1 પલ્યોપમથી અધિક છે આયુષ્ય, જગન્ય જોઈએ તો એ પણ એ યુગલિકનું પોતાનું જ આયુષ્ય છે 1 પલ્યોપમ ઉત્કૃષ્ટ. તો એના સરખું સેમ ટુ સેમ 1 પલ્યોપમનું હોય અથવા તો 1 પલ્યોપમથી ઓછું હોય આયુષ્ય, એવા દેવભાવની અંદર એ જઈ શકશે. તે બીજામાં તો 1 પલ્યોપમથી અધિક છે, એટલે બીજા દેવલોકની અંદર આ હિમવંત અને હિરણ્યવંત વાળા યુગલિકો મનુષ્યો નહીં જઈ શકે. એ રૂલ ઉપરથી આપણને બધું સમજ પડતી આવે હજી વધારે સારી રીતે. અને એ રૂલ આપણને યાદ હશે અને આપણા જે દેવો છે એમના આયુષ્ય પણ આપણને યાદ હશે. એના ઉપરથી આપણે આ ગતિ પણ લખી શકશું, ટેબલની અંદર બનાવી શકશું ફિગર્સ બધા. હા, તો એ જોયું આપણે પર્યાપ્ત એવા ઉત્તર કુરુક્ષેત્રના યુગલિકો અથવા તો મનુષ્યો, એમના વિશે પણ આપણે ગતિ જોઈ અને આ ગતિ પણ જોઈ. હવે નેક્સ્ટ પર્યાપ્ત એવા દેવ કુરુક્ષેત્રના
મનુષ્ય. એનું કેવું છે? સેમ ટુ સેમ છે. પર્યાપ્ત એવા ઉત્તર કુરુક્ષેત્રના જે છે મનુષ્ય એના જેવું જ છે, સેમ. આની અંદર કંઈ ફરક નથી, પણ બીજા પેજ ઉપર છે એટલે અહીંયા આપણે આ રીતે લખીને બતાવ્યું છે. દેવ કુરુક્ષેત્રના જે હોય છે યુગલિકો, પહેલાં તો દેવ કુરુક્ષેત્ર અને ઉત્તર કુરુક્ષેત્ર, એ બંનેની અંદર કાળ કેવો હોય છે અથવા તો પરિસ્થિતિઓ કેવી હોય છે? તો આપણા અવસરપીણીના ફર્સ્ટ આરાની અંદર જેવા સિચ્યુએશન હોય છે, આયુષ્ય, બળ, બુદ્ધિ વગેરે, એવા જેવું હોય છે દેવકુરુ અને ઉત્તર કુરુની અંદર, પહેલા આરા જેવું. પછી રમ્યક અને હરિવર્ષની અંદર બીજા આરા જેવું હોય છે. હિમવંત અને હિરણ્યવંતની અંદર ત્રીજા આરા જેવો હોય છે સિચ્યુએશન, પણ ચડતો ઉતરતો નહીં હોય, કોન્સ્ટન્ટ હોય છે એમ. અને પહેલા આરાની અંદર ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું આપણે જાણ્યું હતું? 3 પલ્યોપમનું. તો એ 3 પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે આ દેવ કુરુક્ષેત્ર અને ઉત્તર કુરુક્ષેત્રવાળા મનુષ્યો જે યુગલિક હોય છે એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય એ. હવે એમની ગતિ ક્યાં પોસિબલ? તો 128 જીવભેદોની અંદર. પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા દેવોના 128 જીવભેદ, ભવનપતિના 20 વગેરે આપણે આગળ જોયું એ જ પ્રમાણે છે, સેમ. 20 ભવનપતિ, 30 પરમાધામી, એટલે 15 પર્યાપ્ત અને 15 અપર્યાપ્ત પરમાધામી. વ્યંતર વાણવ્યંતર 8 એના પર્યાપ્ત અપર્યાપ્ત 32 ટોટલ. તિર્યંગ ચુંબક 10 એના પર્યાપ્ત અપર્યાપ્ત ટોટલ 20. ચર અચર પર્યાપ્ત અપર્યાપ્ત જ્યોતિષીઓ ટોટલ 20. ફર્સ્ટ દેવલોક વૈમાનિક એના પર્યાપ્ત અપર્યાપ્ત 2. બીજો દેવલોક વૈમાનિક એના પર્યાપ્ત અપર્યાપ્ત 2. પહેલો કિલ્બિશિક એનો પર્યાપ્ત અને અપર્યાપ્ત ટોટલ 2. આ રીતે 128 જીવભેદોની અંદર ગતિ થઈ શકે છે દેવ કુરુક્ષેત્રના પર્યાપ્ત એવા મનુષ્યોની. હવે કેવા જીવો નેક્સ્ટ ભાવની અંદર પર્યાપ્ત એવા દેવ કુરુક્ષેત્રના મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે? તો 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય અને 5 પ્રકારના પર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિય, ટોટલ 20 જીવભેદો છે. ત્યાંથી મૃત્યુ પામીને કોઈ જીવ નેક્સ્ટ ભાવની અંદર પર્યાપ્ત એવા દેવ કુરુક્ષેત્રના મનુષ્ય યુગલિક તરીકે ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે આપણે જોયું. પછી આ જે છે તેઓ મૃત્યુ પામીને ક્યાં જઈ શકે, એટલે એમની ગતિ ક્યાં થઈ શકે? તો આ કેવા છે? અંતર્દ્વીપના મનુષ્ય યુગલિકો છે. અને યુગલિકો મૃત્યુ પામીને ક્યાં જાય? તો દેવગતિમાં જ જાય. અને એમની ગતિ ક્યાં થઈ શકે? તો ટોટલ 102 જીવભેદોની અંદર. કયા કયા? તો પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા દેવ કેવા? તો 20 પ્રકારના ભવનપતિ, એટલે 10 પર્યાપ્ત ને 10 અપર્યાપ્ત ભવનપતિ. 15 પરમાધામી પર્યાપ્ત અપર્યાપ્ત ટોટલ 30. વ્યંતર વાણવ્યંતર 8 પર્યાપ્ત ને અપર્યાપ્ત ટોટલ 32. 10 તિર્યંગ ચુંબક પર્યાપ્ત અપર્યાપ્ત ટોટલ 20. આ રીતે 102 જીવભેદોની અંદર અંતર્દ્વીપના મનુષ્ય છે પર્યાપ્તા, એમનું ગતિ થઈ શકે છે. હવે અહીંયા આપણને એ સમજી શકાશે કે જ્યોતિષ્ક દેવો અહીંયા આપણને દેખાતા નથી. જ્યોતિષ્કો નથી અને વૈમાનિક પણ નથી, પણ કોણ છે? માત્ર ભવનપતિ છે અને વ્યંતરો છે. પરમાધામી છે પણ ભવનપતિનો જ પાર્ટ છે, અને તિર્યંગ ચુંબક પણ આ વ્યંતરનો પાર્ટ છે. એટલે અહીંયા નિકાય કેટલી દેખાય છે આપણને? 2 નિકાયો દેખાય છે. એક તો ભવનપતિ અને બીજો છે વ્યંતર. તો આ જીવો જે છે તેઓ જ્યોતિષ્ક અને વૈમાનિકની અંદર શા માટે નથી જતા? કોણ કહેશે? અહીંયા શા માટે ગતિમાં માત્ર આટલી જ છે? વૈમાનિકનો નથી અને જ્યોતિષ્કોનો પણ એક પણ જીવભેદ નથી અહીંયા. શા માટે? કોણ બોલે છે? બોલો. ચેટ બોક્સની અંદર બતાવો, નહીં તો હેન્ડ રેઝ કરો. રૂલ્સ આપણે જોઈ ગયા છીએ, હમણાં પણ આપણે જોયું આગળ રૂલ્સ. તો એ રૂલનો જ અહીંયા એપ્લિકેશન કરવાનું છે આપણને. બોલો, કોણ બોલે છે? ટેણીબેનની અનુમોદના રાઈટ છે. નીલાક્ષીબેન બરાબર છે. ટેણીબેનનો આન્સર છે જ્યોતિષીઓનું આયુષ્ય વધારે હોય છે. વૈશાલીબેન શાહનો આન્સર રાઈટ છે. ટેણીબેન, નીલાક્ષીબેન, વૈશાલીબેન શાહ રાઈટ આન્સર છે. અનુમોદના આપની. અહીંયા કેવું થાય છે? એજ ફેક્ટર કામ કરે છે. અહીંયા અંતર્દ્વીપના જે યુગલિકો મનુષ્યો હોય છે એમનું આયુષ્ય ઉત્કૃષ્ટ કેટલું છે? તો પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ, બસ
એટલું. અને એ આપણે જો જ્યોતિષ્કોનો જોઈએ તો જ્યોતિષ્કીઓનો જગન્ય આયુષ્ય જ કેટલું આપણે ભણ્યા હતા, તો પલ્યપમનો 8મો ભાગ એટલું. પણ આ કેટલું, આનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? પલ્યપમનો અસંખ્યાત્મો ભાગ. તો પલ્યપમનો અસંખ્યાત્મો ભાગ તો બહુ નાનું હોય અને પલ્યપમનો 8મો ભાગ તો બહુ મોટું હોય, બંનેમાં કમ્પેરિઝન કરીએ તો જ્યોતિષ્કોનો જગન્ય આયુષ્ય જ કેટલું બધું મોટું છે, પલ્યપમનો 8મો ભાગ છે. અને આમનું આયુષ્ય કેટલું નાનું છે, માત્ર પલ્યપમનો અસંખ્યાત્મો ભાગ જ છે. અને રૂલ શું છે કે આ પોતાના જેટલું જ સરખું આયુષ્યવાળા અથવા તો એનાથી ઓછું આયુષ્યવાળા એવા દેવભાવની અંદર જઈ શકશે. એટલે એના ઉપરથી તે જ્યોતિષની અંદર તો નહીં જ જાય, એ આપણે સમજી શકીએ. બીજું વૈમાનિક. તો વૈમાનિકનો પણ આયુષ્ય કેટલું આપણે જોયું હતું, જગન્ય કેટલું છે, તો 1 પલ્યપમ છે, એ પણ પહેલા દેવલોકવાળા દેવોનું, વૈમાનિકોનું 1 પલ્યપમ. અને આમનું ઉત્કૃષ્ટ આયુષ્ય જ કેટલું છે, પલ્યપમનો અસંખ્યાત્મો ભાગ છે. તો એના ઉપરથી જ આપણે સમજી ગયા કે પોતાના સરખા કે એનાથી ઓછા આયુષ્યવાળા દેવભાવની અંદર આ જશે. તો જ્યાં જ્યોતિષ્કોની અંદર જગન્ય આયુષ્ય જ પલ્યપમનો 8મો ભાગ છે અને વૈમાનિકોના જગન્ય આયુષ્ય જ 1 પલ્યપમ છે, ત્યાં આ લોકો કઈ રીતે જાય? નહીં જઈ શકે. તો એના માટે દ્વાર ક્યાં ખુલ્લા છે? તો ભવનપતિને વ્યંતરની અંદર. ભવનપતિ વ્યંતરના જગન્ય આયુષ્ય કેટલા છે? 10,000 વર્ષ. ત્યાંથી સ્ટાર્ટિંગ થાય છે ને આમની. તો એની અંદર તો આ ઇઝીલી જઈ શકે છે, એટલે તેઓ ત્યાં જ જાય છે. એ રૂલ યાદ રાખીએ તો એના ઉપરથી આપણને આમની ગતિ પણ સમજી શકાય. પછી આ ગતિ કયા જીવો નેક્સ્ટ ભાવની અંદર પર્યાપ્ત એવા અંતરદ્વીપના 56 પ્રકારના આ જીવભેદના મનુષ્ય બની શકે? તો 25 જીવભેદો. કોણ કોણ? તો 15 કર્મભૂમિના પર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્ય, 5 પર્યાપ્ત એવા ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિય, અને અહીંયા સમૂર્છિમ જીવો પર્યાપ્તા, 5 પર્યાપ્ત એવા સમૂર્છિમ તિર્યંશ પંચેન્દ્રિય, તેઓ પણ મૃત્યુ પામીને ટોટલ 25 જીવભેદો મૃત્યુ પામીને પર્યાપ્ત એવા અંતરદ્વીપના મનુષ્ય તરીકે 56 જીવભેદોની અંદર ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે આપણે આ જોયું. એટલે હમણાં સુધી અહીંયા આપણે જે જોઈ રહ્યા હતા, હિમવંત, હિરણ્યવંશ ક્ષેત્ર, પછી હરિવર્ષ ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર, ઉત્તર કુરુક્ષેત્ર અને દેવ કુરુક્ષેત્ર, એમના પર્યાપ્ત એવા મનુષ્ય, એ બધા જીવભેદોની અંદર આ ગતિ ક્યાંથી હતી? તો માત્ર 20 જીવભેદોમાંથી એનામાંથી જ હતી આ ગતિ. પણ અંતરદ્વીપના આપણે જોઈએ પર્યાપ્તા મનુષ્ય, એની અંદર સમૂર્છિમ તિર્યંશ પંચેન્દ્રિયના 5 જીવભેદોમાંથી પણ આ ગતિ પોસિબલ છે. આપને યાદ રાખવાનું. આ 20 તો છે જ પહેલાંના, અહીંયા જે 20 હતા એમાંથી તો આવી જ શકે છે અહીંયા આની અંદર, પણ એડિશનલી 5 પર્યાપ્ત એવા સમૂર્છિમ તિર્યંશ પંચેન્દ્રિય. એટલે કોણ કોણ? તો જલચર, ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ, ચતુષ્પદ અને ખેચર, એ 5 પર્યાપ્ત એવા સમૂર્છિમ તિર્યંશ પંચેન્દ્રિય, તેઓ પણ મૃત્યુ પામીને પર્યાપ્ત એવા અંતરદ્વીપના મનુષ્ય બની શકે છે નેક્સ્ટ ભાવમાં. એમ ટોટલ 25 જીવભેદમાંથી આ ગતિ પોસિબલ છે આની અંદર. પછી હવે અપર્યાપ્ત બધા જ પ્રકારના યુગલિકો, 86 ટોટલ જીવભેદ. આની અંદર કોણ કોણ આવી ગયા? તો 30 અકર્મભૂમિ છે, તો એ 30 અકર્મભૂમિના યુગલિક, એટલે હિમવંત, હિરણ્યવંત વગેરે જે આપણે જોયું છે તે બધા એના અપર્યાપ્ત યુગલિકો. 30 પ્લસ 56 અંતરદ્વીપના અપર્યાપ્ત એવા યુગલિક, એ ટોટલ 86. એની ગતિ ક્યાં થાય? તો ગતિ નહીં થાય. કારણ શું છે? દેવનારકીનું જે કારણ આપણે જોયું હતું એ જ સેમ છે કારણ. દેવ અને નારકી જે પ્રમાણે અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ નહીં પામે, એ જ રીતે યુગલિકો પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ નહીં પામશે. એ તો માત્ર એમની જીવનની અંદર એક અવસ્થા એવી આવી છે, પણ આ કોઈ પણ યુગલિક લબ્ધિ અપર્યાપ્ત નહીં હોય. તો અહીંયા અપર્યાપ્ત યુગલિક શા માટે લખ્યું? તો એની અવસ્થાના હિસાબે, કરણ અપર્યાપ્ત અવસ્થા એના જીવનમાં આવશે સ્ટાર્ટિંગના ટાઈમમાં, એના માટે અહીંયા અપર્યાપ્ત છે. પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ જ નહીં પામશે તો એની ગતિ ક્યાં થાય? કોઈ ઠેકાણે નહીં થશે.
એટલે ગતિમાં ડેશ, ક્યાંય ગતિ નહીં થાય એની, મરણ જ નહીં પામશે તો જશે જ નહીં કોઈ પણ ઠેકાણે, કમ્પલસરી પર્યાપ્ત તો થઈ જશે. પછી આ ગતિ, તો કેવા ટાઈપના જીવ ભેદો મૃત્યુ પામીને અપર્યાપ્ત યુગલિક તરીકે ઉત્પન્ન થઈ શકે મનુષ્ય? તો અહીંયા આપણે જે જોયું આ બધા હમણાં સુધી પર્યાપ્ત પર્યાપ્ત પર્યાપ્તવાળા, એના જેવું જ રીતે સેમ અહીંયા આ બધાને માટે સમજવાનું. એ પણ જે ક્ષેત્રના અપર્યાપ્ત યુગલિકના માટે જોઈ રહ્યા હોઈએ એ જ ક્ષેત્રના પર્યાપ્ત યુગલિકના સાથે કમ્પેર કરવાનું અને એ જ આવશે સેમ ફિગર અહીંયા. એટલે ફોર એક્ઝામ્પલ સમજો, 56 અંતરદ્વીપના અપર્યાપ્ત એવા મનુષ્યને માટે આપણે જો જોઈ રહ્યા હોઈએ આ ગતિ, તો 25 અહીંયા જે 56 અંતરદ્વીપના પર્યાપ્તનું છે એ જ સેમ અપર્યાપ્તને માટે સમજવાનું. આ ગતિ તો ક્યાંય નહીં થશે, પણ આ ગતિ અહીંયા કોપી કરી લેવાની આના માટે. પછી દેવકુરુક્ષેત્રના જે હોય અપર્યાપ્ત એવા યુગલિક, એના માટે આ ગતિ ક્યાંથી? તો 20, આનું જે છે દેવકુરુનું પર્યાપ્તાનું, એનું સેમ અહીંયાથી કોપી કરી લેવાનું અપર્યાપ્તને માટે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કરણ અપર્યાપ્તની અપેક્ષાએ બતાવ્યું છે કે તે ક્ષેત્રના પર્યાપ્ત એવા યુગલિકની જેમ સમજવાનું. આ છે કરણ અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ બતાવેલું અપર્યાપ્ત યુગલિક એમ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.